4 જિલ્લાઓ અલર્ટ પર। કયા કયા જિલ્લા? બનાસકાંઠા, કચ્છ, ભુજ, પાટણ, ગુજરાતના 18 જિલ્લાઓ પર આ હાઈ એલર્ટ આપી દેવાયું છે। બનાસકાંઠા બોર્ડર એરિયા, પાટણ બોર્ડર એરિયા, કચ્છ બોર્ડર એરિયા, હાઈ એલર્ટ 18 જિલ્લાઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો આ એક મોટી ખબર સામે આવી રહી છે। હિતલ અમારી સાથે જોડે છે। હિતલ, 18 જિલ્લાઓ અલર્ટ, શું છે જાણકારી? जी ચોક્કસ એવું કહી શકાય કે સ્ટેટ કંટ્રોલ રૂમમાંથી જે જાણકારી મળી રહી છે એ જાણકારી પ્રમાણે સીધી રીતે જોવા જઈએ તો પાકિસ્તાનના જે પ્રકારે પાકિસ્તાનની મિસાઇલ હુમલા સતત ચાલી રહ્યા છે ત્યારે એના કારણે બોર્ડર વિસ્તારના જે ગામો છે ત્યાં બ્લેકઆઉટ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। આ ઉપરાંત જોવા જઈએ તો રાજ્યના જે જગ્યાએ મોકડ્રીલ કરવામાં આવી હતી સંવેદનશીલ વિસ્તાર હતા એવા 18 જિલ્લાને એલર્ટ પર મૂકી દેવામાં આવ્યા છે, જ્યારે બનાસકાંઠા, કચ્છ અને પાટણને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે। સ્વાભાવિક છે કે અત્યારે આ પરિસ્થિતિ છે ત્યારે સમગ્ર ગુજરાત એલર્ટ ઉપર છે, પણ ખાસ કરીને 18 જે જિલ્લાઓ જે જગ્યાએ મોકડ્રીલ થઈ હતી એ તમામને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે। સાથે સાથે જોવા જઈએ તો સુઈ ગામના જે 13 ગામ જે એના 13 ગામો છે તેને પણ બ્લેકઆઉટ કરી દેવામાં આવ્યું છે અને વાવના 12 ગામો છે એને પણ બ્લેકઆઉટ કરવાની સીધી સૂચના આપી દેવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। કારણ કે જે પ્રકારની અત્યારે સિચ્યુએશન સર્જાઈ છે, જે પ્રકારે બોર્ડરના રાજ્યો છે ત્યાં જે પ્રકારે અત્યારે પાકિસ્તાનનો હુમલો થઈ રહ્યો છે એ જ રીતે ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને પાટણ જે ગામો છે નજીકના બોર્ડર વિસ્તારના ગામો છે ત્યાં પણ આ પ્રકારનો હુમલો થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને આ ત્રણે જિલ્લાઓને હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે। જી જનક, બિલકુલ બિલકુલ। આ ઉપરાંત હિતલ, જે જાણકારી મળી છે આપની પાસે ફરીથી આવીશું। આભાર। બનાસકાંઠા, પાટણ, કચ્છમાં હાઈ એલર્ટ, જે પણ 18 જિલ્લામાં મોકડ્રીલ થઈ હતી એ હાઈ એલર્ટ છે। ગૌરવ અમારી સાથે જોડાયા છે। ગૌરવ, શું ખબર? 18 જિલ્લાઓ એલર્ટ પર છે અને કચ્છમાં તો 3 તાલુકાઓને આજુબાજુના ગામડાઓ પણ બ્લેકઆઉટ કરાયું છે। શું ખબર હાલમાં સામે આવી રહી છે ગૌરવ? જનક સર